આ વખતે એક તમે માર્કેટ સ્ટ્રેટેજી લાવ્યા હતા કે મગજ ભાડે મળશે. આ સ્ટ્રેટેજી શું છે થોડું જણાવશો? ટૂંક સમયની અંદર અહીં મગજ ભાડે મળશે એનો મતલબ એવો કે તો એટલા સમય સુધી આ જે મગજ છે એને આપણે આપણા સ્ટુડન્ટોને ભાડે આપીશું. પણ જે હાઉસવાઈફ છે એમના માટે રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ કેટલું ઉત્તમ છે? 100% બહુ ઉપયોગી છે. આજના યંગસ્ટરને તો હું કહું કે તમે કદાચ કોઈ પણ ફિલ્ડની અંદર જશો, એકવાર આ ફિલ્ડનો જો તમને નશો લાગી ગયો ને, આ દુનિયાની કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર પૈસા નથી. શું ઓનલાઈન પણ આ વસ્તુ શીખી શકાય છે? હા, અમે અમારો ક્લાસ ઓનલાઈન કોર્સ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો સર, ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માટે કોઈ ડિગ્રીનું આપણી પાસે હોવું જરૂરી છે? ડિગ્રી તો સાઈડની વાત છે, કોઈ એજની પણ લિમિટ નથી. અને સ્ટુડન્ટને તમે રિયલ એસ્ટેટમાં શું શું શીખવાડો છો? ઇન્સ્ટિટ્યૂટમાં તમે શું શું શીખવાડો છો? સુરતની અંદર આજ સુધી આ રીતનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે જ નહીં. ફર્સ્ટ ટાઈમ અમે આ રીતનું એક લોન્ચ કરી રહ્યા છીએ જેની અંદર લોકોને રિયલ એસ્ટેટની માહિતી મળશે. માર્કેટિંગ માટે તમે કયા કયા પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છો? કે આજના જનરેશનની અંદર લગભગ માણસનો અડધો દિવસ સોશિયલ મીડિયામાં જ ચાલ્યો જાય છે અને સોશિયલ મીડિયા સિવાય હું કોઈ પણ જાતનું માર્કેટિંગ કરતો નથી. તો આ સહેજાનંદ જે નામ છે એ કઈ રીતે પસંદ કરવામાં આવ્યું છે? અમે સ્વામિનારાયણ સંપ્રદાયથી બિલોંગ કરીએ છીએ એટલે મહંત સ્વામીએ તે અમારું નામ આપ્યું છે આ કંપનીનું, કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો અમારી ઉપર હાથ હોય ને એવું લાગે છે. અને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા ઉપર કઈ પોસ્ટો તમારી ખૂબ જ વાયરલ રહી છે? લારીવાળા હતા, શાકભાજીવાળા, એમને એસએમસીવાળા થોડાક હેરાન કરતા હશે ને, તો એ જે સોશિયલ મેં હેલ્પ કરી હતી ને એ મને બહુ જ વધારે વાયરલ થઈ. એ પછી મેં ઘણી બધી એના કરતાં પણ મોટી હેલ્પ કરી કે સુરતની અંદર કદાચ કોઈ પણ એવો બનાવ બન્યો હશે, એની 30 મિનિટની અંદર હું ત્યાં પહોંચી ગયો હશે ને મેં એની હેલ્પ કરી જ નાખી હશે, પણ હું હવે એની અંદર સોશિયલ મીડિયામાં નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સહેજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિશિયલ ચેનલ અને હું છું પ્રિયા પટેલ. આજે આપણે આસ્ક મી એનીથિંગ સેશનમાં છીએ અને સહેજાનંદ ગ્રુપના 3 મહત્વના પ્રોજેક્ટ અને રિયલ એસ્ટેટ પર નવી તકો પર ચર્ચા કરીશું. તો ચાલો આજનું આ સેશન આસ્ક મી એનીથિંગ શરૂ કરી. તો આજે આપણી સાથે જે મહેમાન જોડાયા છે, આવો આમનું ઇન્ટ્રોડક્શન લઈએ. મારું નામ છે ઉમેશ પટેલ. હું છેલ્લા 7 વર્ષથી રિયલ એસ્ટેટની એક એવી કંપનીને રન કરી રહ્યો છું જેનું નામ છે સહજાનંદ ગ્રુપ ઓફ કંપની. મને પોતાને સુરત સિટીના રિયલ એસ્ટેટના 15 વર્ષનો અનુભવ છે અને 150+ અમારો સ્ટાફ છે અને સુરત સિટીની અંદર અમે બહુ જ સારી રીતે રિયલ એસ્ટેટની એક બોમ્બાર્ડિંગ કરી રહ્યા છીએ. તો સર, પબ્લિકને જણાવશો રિયલ એસ્ટેટ શરૂઆત કઈ રીતે થઈ તમારી? રિયલ એસ્ટેટની અંદર એવું હતું કે બચપનથી જ્યારે હું નાનો હતો ને ત્યારથી જ તે મારું એક સપનું હતું કે જીવનની અંદર આપણે કંઈક કરીશું ને તો એ રિયલ એસ્ટેટમાં જ કરીશું. ઘણા પહેલા બિઝનેસ ને નોકરીઓ ને બધું ચેન્જ કર્યું, પણ એન્ડ ઓફ ધ ડે આપણે રિયલ એસ્ટેટની અંદર જ સક્સેસ થયા. શરૂઆતમાં સર કઈ મુશ્કેલો આવી આ ફિલ્ડની અંદર તમને? ઘણી બધી મુશ્કેલીઓ હતી, કારણ કે કેવું છે કે રિયલ એસ્ટેટની અંદર આપણને કોઈ જાતનું જ્ઞાન હતું નહીં અને કઈ રીતે આગળ વધવું અને એની અંદર શું આવે, આવી બધી આપણને કોઈ જાતનું નોલેજ હતું નહીં. પણ છેલ્લે એ બધી મુશ્કેલીઓમાંથી પાર થતા આજે એક બહુ સક્સેસફુલ રીતે અમે રન કરી રહ્યા છીએ સુરત. ધેટ્સ વેરી ગુડ. આટલી બધી મુશ્કેલીઓ આવવા છતાં પણ તમે આટલું મોટિવેટ થઈને આ ફિલ્ડમાં આગળ વધ્યા, એ ખૂબ જ એક મહત્વની ખૂબ જ મોટી વાત કહેવાય. સર, પબ્લિકને જણાવશો સહેજાનંદ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની તમારી પ્રેરણા શું હતી? એની અંદર એવું છે કે આજના યંગ જનરેશનને, ગૃહિણીઓને અને સુરતની અંદર અમુક એવી બેઝિક ઇન્ડસ્ટ્રીઝ છે જેની અંદર લોકો વર્ક કરે છે, જેમ કે ટેક્સટાઇલ, ડાયમંડ અને અત્યારે હમણાં હાલમાં આઈટી સેક્ટર્સ બહુ વધારે ચાલે છે. આ 3 ઇન્ડસ્ટ્રી સિવાય એક રિયલ એસ્ટેટ છે, એ લોકો સુધી હજુ એટલું બધું ખ્યાલ જ નથી કે આની અંદર કેટલો પૈસો છે, આની અંદર કેટલું સ્કિલ ડેવલપ થઈ શકે એમ છે, માઇન્ડનું કઈ રીતેનું ડેવલપ થઈ શકે એમ છે. એટલે મારું જે જ્ઞાન છે એની અંદર મેં 700 કરતાં પણ વધારે સ્ટુડન્ટોને આ એજ્યુકેશન આપી ચૂક્યો છું. હાલમાં અમારી જે કંપની છે એની અંદર 150 કરતાં પણ વધારે લોકો વર્ક કરી રહ્યા છે. તો એનાથી મને એવું એક આઈડિયા આવ્યો કે જેટલું પણ આપણને નોલેજ છે એ નોલેજ જો આજના યંગ જનરેશનને આપણે સ્પ્રેડ કરીશું તો રિયલ એસ્ટેટને એક નવું રિવોલ્યુશન મળશે, કે રિયલ એસ્ટેટને એક નવી દિશા મળશે, તો લોકોને આગળ વધવા માટેનો એક સ્કોપ મળશે. એટલા માટે મેં આ એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું. અને હું તમને કહું ને તો ઇન્ડિયાની અંદર ટોટલ 2 જ ઇન્સ્ટિટ્યૂટ આવા છે. મુંબઈની અંદર રેમી છે, અમદાવાદની અંદર શિવાલિક છે, ચેત્રક શાહ કરીને શિવાલિક ગ્રુપના ઓનર છે, એ ચલાવે છે. અને સુરતની અંદર આજ સુધી આ રીતનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે જ નહીં. ફર્સ્ટ ટાઈમ અમે આ રીતનું એક લોન્ચ કરી રહ્યા છીએ જેની અંદર લોકોને રિયલ એસ્ટેટની માહિતી મળશે. વેરી નાઇસ સર. હવે ખૂબ જ એક સરસ મજાનો પ્રશ્ન મને માઇન્ડમાં આવ્યો, હું તમને એ પૂછીશ. તો આ સહેજાનંદ જે નામ છે એ કઈ રીતે પસંદ કરવામાં આવ્યું સર? એની અંદર એવું છે કે થોડાક અમે સ્વામિનારાયણ સંપ્રદાયથી બિલોંગ કરીએ છીએ એટલે મહંત સ્વામીએ તે અમારું નામ આપ્યું છે આ કંપનીનું,
મહંત સ્વામીને અમે પત્ર લખ્યો હતો જ્યારે અમે કંપની સ્ટાર્ટ કરી રહ્યા હતા ત્યારે. અને મારી આ એક જ કંપની નહીં, સહજાનંદ ગ્રુપ ઓફ કંપની, સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ, સહજાનંદ પ્લેસમેન્ટ, આવી આ 3 કંપનીઓ અત્યારે સુરતમાં રન કરે છે. તો બધાનું નામ હું સહજાનંદ એટલા માટે રાખું છું કે મને વધારે એવી શ્રદ્ધા છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો અમારી ઉપર હાથ હોય ને એવું લાગે છે. થોડું રિચ્યુઅલ પણ ફોલો કરી રહ્યા છો તમે આ ફિલ્ડની અંદર. ઓકે સર. સો પાછલા 15 વર્ષનો તમારો આ ફિલ્ડમાં અનુભવ કેવો રહ્યો? બહુ જ બેસ્ટ, બહુ જ બેસ્ટ. મેં ઘણો બધો સંઘર્ષ કર્યો છે અહીંયા સુધી પહોંચવા માટે, અને હું ખુદને હજુ એવું કહું છું કે હું 15% સુધી જ પહોંચ્યો છું. કારણ કે મેં જ્યારે આ કંપનીને સ્થાપિત કરી અને જ્યારે મારો જે ગોલ હતો એવો હતો કે મારી જેવા 1000 લોકોને હું તૈયાર કરું, તો હજુ આપણે 150 સુધી જ પહોંચ્યા છીએ, એટલે હજી 15% જ છે. હવે મારું જે સપનું છે એ આગળ પુશ થશે વધારે સ્પીડમાં, કારણ કે હું મારા જ જેવા લોકોને તૈયાર કરીશ. એ લોકો રિયલ એસ્ટેટની અંદર પોતાનું ભવિષ્ય બનાવશે, એ રિયલ એસ્ટેટને સમજશે અને એ પોતાની સ્કિલને ડેવલપ કરશે. એટલે હવે એ થોડુંક વધારે સ્પીડમાં પુશ થશે. તો સર કઈ રીતે ઓછી ફીસમાં ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહ્યા છો તમે? એની અંદર અમારો સૌથી મેઇન જે તાત્પર્ય છે ઇન્સ્ટિટ્યૂટની અંદર કે લોકો સુધી આનું નોલેજ પહોંચે અને લોકો આને સમજે, લોકો શીખે, અને શીખીને સ્કાય ધ લિમિટ ઘણા બધા પૈસા કમાઈ શકે. એટલે ફીઝ છે ને એ બહુ નોમિનલ છે. કારણ કે છે ને અમે જ્યારે આ ઇન્સ્ટિટ્યૂટનો જ્યારે પ્લાનિંગ બોર્ડ મિટિંગની અંદર કરી રહ્યા હતા ત્યારે અમે એવું ફિક્સ કરેલું હતું કે આપણે આ પ્રોફિટ માટે બિઝનેસ નથી કરવાનો. બાકી એવરી બિઝનેસમેનનો એવું હોય કે અમે પ્રોફિટ જ કરીશું. મારી જે ફીસ છે ને એની અંદર અમે પ્રોફિટ માટે આ બિઝનેસ કરતા જ નથી. મારી જેવા લોકો શીખે અને મારી કંપનીની અંદર આની અંદર અમે 100% જોબ પ્લેસમેન્ટ પણ આપીએ છીએ કે 100% અમે એમને જોબ આપીશું. અને પહેલું એક સુરતનું એવું ઇન્સ્ટિટ્યૂટ હશે કે જેની અંદર લાઈફ ટાઈમ સપોર્ટ. બાકી આ જગતના જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ એકવાર તમને 100% પ્લેસમેન્ટની ગેરંટી તો આપશે, તમને કોર્સની ફીસ લઈ લેશે, શીખવાડશે, શીખવાડીને કોઈક જગ્યા ઉપર તમને જોબની પ્લેસમેન્ટ આપશે. પણ એ ત્યાંથી 1-2 મહિના પછી એમને નથી ફાવતું, યા તો સામેવાળા ઓનરને નથી ફાવતું, તે વ્યક્તિ પાછો રખડતો થઈ જાય છે, કોઈ પણ જગ્યા ઉપર જોબના ઇન્ટરવ્યૂઝ આપે છે, અને જે શીખો હોય ને એની કરતાં નવી ફિલ્ડની અંદર એ જાય છે ફ્રેશર તરીકેથી. પણ મારી અંદર મારી જે સહજાનંદ પ્લેસમેન્ટ છે એને લાઈફ ટાઈમ સપોર્ટ આપશે કે એકવાર તમે મારી ઇન્સ્ટિટ્યૂટની અંદર શીખો છો તો તમે જ્યાં સુધી મહિને 1 લાખ રૂપિયા કમાતા નથી થતા ત્યાં સુધી હું તમારી સાથે છું. તમે એક જગ્યા ઉપર જોબ પ્લેસમેન્ટ હું આપું છું, નથી ફાવતું, બીજી જગ્યા ઉપર નથી ફાવતું, ત્રીજી જગ્યા ઉપર 100 જગ્યા ઉપર ટ્રાન્સફર કરવા પડશે ને તો 100 જગ્યા ઉપર હું ટ્રાન્સફર કરીશ. એટલે આ બિઝનેસ મેં કોઈ પ્રોફિટ માટે નથી કર્યો, એટલા માટે આની ફીસ ઓછી છે. બાકી જનરલી આની ફીસ આ કોર્સની 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા હોય છે. પણ અમે ફક્ત 10,000 રૂપિયા, 25,000 રૂપિયા અને 50,000 રૂપિયાની અંદર આખું રિયલ એસ્ટેટનું જ્ઞાન આપી દઈશું. ઓકે સર, ખૂબ જ સારી વાત છે. અને સ્ટુડન્ટને તમે રિયલ એસ્ટેટમાં શું શું શીખવાડો છો? ઇન્સ્ટિટ્યૂટમાં તમે શું શું શીખવાડો છો? એની અંદર સૌથી પહેલી વાર આ એક થીમ આવી રહી છે, એટલે લોકોને સમજવું થોડુંક મુશ્કેલ થશે. પણ કોઈ ઘરની ગૃહિણી છે, કોઈ ડાયમંડ વર્કર્સ છે જે મંદીની અંદર એ લોકોને અત્યારે ઘણી બધી ખાઉદરા ગલીઓ ખુલી ગઈ છે. એનું કારણ શું છે કે ડાયમંડની અંદર મંદીઓ આવે તો ઘર તો ચલાવવું જ પડે, સંસાર લઈને બેઠા હોય એટલે બિચારાકને કંઈક ને કંઈક નાની મોટી ખાણીપીણીની લારી કરવી પડે છે. પણ મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર સ્ટાર્ટિંગ સેલેરી 12,000 થી 15,000 રૂપિયા સુધીની જોબ પ્લેસમેન્ટ હશે. અને મારા જે કોર્સિસ છે એ કોર્સિસની અંદર લેન્ડ પરચેસ કરવાથી લઈને બિલ્ડર બનવા સુધીની સફર. તમે લેન્ડ કઈ રીતે પરચેસ કરવી, એની અંદર કેવા ડોક્યુમેન્ટોનું ધ્યાન રખાય છે, એની પછી લાઇઝરિંગ કોને કહેવાય, એને પ્લાન પાસ કોને કહેવાય, FSI એટલે શું, બાંધકામ કઈ રીતે થાય, બાંધકામમાં કેવું કેવું મટીરિયલ યુઝ થાય, બાંધકામ તો થઈ ગયું, બની તો ગયું, પછી એને વેચવા માટેની પદ્ધતિઓ કે આજના જનરેશનને 2025ની અંદર લોકોને કેવી વસ્તુ પસંદ આવે છે, કેવું બનાવવું પડે, બનાવ્યા પછી એને વેચવા માટેની કેટલી એની અંદર માર્કેટિંગ સ્ટ્રેટર્જીઓ આવે, વેચાણ પછીની કલેક્શન કઈ રીતે આવે, કલેક્શન પછી દસ્તાવેજ લોન કઈ રીતે આવે, એના પછી પોઝેશન કઈ રીતે આપી શકાય. અને સુરતની અંદર લગભગ એવા 5 સિલેક્ટેડ ડેવલપર્સ હશે જે આ વર્ક કરી રહ્યા છે, જે હું શીખવાડીશ આફ્ટર સેલ સર્વિસ. કે એકવાર કસ્ટમર તમારી પાસેથી કોઈ પ્રોડક્ટ લે છે અને પછી તમે એને ભૂલી જાઓ છો, એ સૌથી નેગેટિવ પોઈન્ટ કહેવાય. કે આજે કસ્ટમર તમારી પાસેથી કોઈ પણ પ્રોડક્ટ લે છે, પણ જો તમે એને આફ્ટર સેલ સર્વિસ સારી આપો છો તો તમારી બીજી પ્રોડક્ટ છે એ વિધાઉટ માર્કેટિંગ વેચાઈ શકે છે. એટલે આફ્ટર સેલ સર્વિસ પણ હું મારા જે પણ સ્ટુડન્ટ હશે એને શીખવાડીશ. ઓકે સર, તો જે પણ સ્ટુડન્ટ આપણા ઇન્સ્ટિટ્યૂટની અંદર સક્સેસફુલ થયા છે એમની થોડી બહુ સ્ટોરી જણાવશો? એની અંદર મારી સાથે છે, સ્ટુડિયોમાં છે, મારી કંપનીની અંદર એઝ અ ફ્રેશર તરીકે આવ્યા હતા.
આઈટીનો કોર્સ અહીંયાના ઇન્સ્ટિટ્યૂટો છે, હું નામ તો ન બોલી શકું, એટલા સુરતના ઇન્સ્ટિટ્યૂટોમાં એને 80,000 90,000 રૂપિયા ભરીને આઈટીનો કોર્સની અંદર શીખાતા. એ આઈટીના કોર્સની અંદર ફટર ને પેલું આવે ને ફ્લટર ને એવું કંઈક આવે, મને તો નથી ખબર, બહુ આઈટીનું જ્ઞાન નથી. એટલે એની અંદર વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ, ગેમ ડેવલપમેન્ટ આવું બધા કોર્સ કર્યા હતા. કરીને પછી એને 12-13,000 રૂપિયા સેલેરીની અંદર એમને જોબ લાગ્યા પછી 1.5-2 મહિના પછી જ્યારે એમની જરૂરત પૂરી થઈ ગઈ સામેવાળા ઓનરને, એટલે એમને રજા આપી દીધી. પછી ઘરે ને ઘરે બેઠા હતા, એટલે ઘરેથી એમને બહુ ફોર્સ કરતા હતા કે કંઈક જોબ પર જા. પણ આ લોકો એક જ વાર પ્લેસમેન્ટ આપે, બીજી વાર નથી આપતા. તો મારે ત્યાં એમનું ઇન્ટરવ્યૂ થયું એટલે 9,000 રૂપિયા સેલેરીથી, આજથી 10 મહિના પહેલા 9,000 રૂપિયા સેલેરીથી એમને અમારે ત્યાં કંપનીની અંદર અમે જોઈન કર્યા. 9 મહિનાની અંદર એ 9,000 થી લઈને 21,000 રૂપિયા સુધી પહોંચ્યા. 21,000 થી લઈને હમણાં લેટેસ્ટ ધીસ મંથ મે મંથની અંદર એનું 10,000 ઇન્ક્રીમેન્ટ થયું, એટલે 31,000 એટલે કે 31,000 રૂપિયાની સેલેરી છે. એમનું નામ કિશનભાઈ છે, નવકાર પેલેસમાં રહે છે, કઠોદરા ચોકડી ઉપર. અને કિશનભાઈની ઉંમર છે એ અત્યારે 19 વર્ષની છે અને એની સેલેરી 31,000 રૂપિયા છે, મારી જ કંપનીમાં, મારી જ ફિલ્ડની અંદર. અને અમારું જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું એક ફેકલ્ટી એ પોતે છે અને પોતે જ તે નોલેજ આપવાના છે. એટલે લગભગ જે પણ લોકો અમારે ત્યાં એડમિશન લેશે, જેની સ્ટોરી હું તમને કહું છું કિશનભાઈની, એ ત્યાં પોતે ફેકલ્ટી જ છે, એ પોતે સમજાવવાના છે ને એ એક સિલેબસ એમને આપેલું છે. એટલે એમ ખ્યાલ આવશે કે 9,000 થી 31,000 રૂપિયા સુધી પહોંચવા માટે 9 મહિના જ થયા રિયલ એસ્ટેટમાં પ્લસ મારી કંપનીમાં. જ્યારે મારા ફાધર હતા એમને 500 રૂપિયા સેલેરી હતી ડાયમંડની અંદર, તો 500 રૂપિયાથી લઈને 12,000 રૂપિયા પહોંચવા સુધીમાં એમને 12 વર્ષ થયા હતા. પછી 12 વર્ષ પછી એને 12,000 થી લઈને 30,000 રૂપિયા સુધી પહોંચવામાં 32 વર્ષ થયા હતા. એને ડાયમંડની અંદર 32 વર્ષ સુધી ભોગ આપ્યો ને ત્યારે એ 500 રૂપિયાથી લઈને 32,000 રૂપિયા સુધી પહોંચ્યા. અને મારી અંદર હું એવા લોટ્સ ઓફ દાખલા આપું મારા સ્ટાફની અંદર કે જે લોકો 10,000 થી 30,000 મારા કંપનીના પાર્ટનર છે, 3% 5%ના શેર હોલ્ડરો છે. અમુક ગર્લ્સ એવી છે કે જે ગર્લ્સ 8,000 રૂપિયા સેલેરીથી આવી હતી ને અત્યારે 42,000 રૂપિયા સેલેરી છે એમની, અને મારી કંપનીની 3% પાર્ટનર છે. વર્ષે 15 17 લાખ રૂપિયા એ પાર્ટનરશિપથી કમાય છે અને દર મહિને 32 35 40,000 રૂપિયા એ સેલેરી લઈ જાય છે, ગર્લ્સ જેમની એજ 24-25 વર્ષની છે. તો સર, ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માટે કોઈ ડિગ્રીનું આપણી પાસે હોવું જરૂરી છે? ના, કોઈ ડિગ્રીની જરૂર નથી, કેમ કે એનું સૌથી તાજું એક્ઝામ્પલ હું પોતે. હું 8 ભણેલો છું, મારી પાસે કોઈ ડિગ્રી નહોતી ને એટલું મોટું સામ્રાજ્ય ચલાવીએ છીએ. આજે 3 કંપનીના ઓનર છીએ, આજે 700 કરતાં વધારે લોકોને નોલેજ આપી ચૂક્યા છીએ. તો આની અંદર કોઈ જ ડિગ્રીની જરૂર નથી. તમારી અંદર એજ્યુકેશન, ડિગ્રી તો સાઈડની વાત છે, કોઈ એજની પણ લિમિટ નથી. એની અંદર 45 વર્ષના કોઈ વ્યક્તિ હશે, અંકલ આંટી 50 વર્ષના કોઈ હશે તો પણ એ કરી શકે છે. કોઈ ગૃહિણી હશે, કોઈ 12 પાસ હશે ફેલ હશે, 10 પાસ હશે ફેલ હશે. ડિગ્રી કે એજની કોઈ લિમિટની જરૂર નથી આની અંદર. શું ઓનલાઈન પણ આ વસ્તુ શીખી શકાય છે? હા, અમે અમારો ક્લાસ ઓનલાઈન કોર્સ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે શીખી શકો છો. કે આઉટ ઓફ સિટી કોઈ છે, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટથી, એમને પણ જો લર્ન કરવું છે તો લાઈવ સ્ટ્રીમિંગ પણ છે, પ્લસ અમારું એક પોતાનું એપ્લિકેશન અમે ડેવલપ કરીએ છીએ, તો એની અંદરથી પણ એ લોકો સ્ટડી કરી શકે છે. જે રીતે ઓફલાઈનનું જેટલું પણ સ્ટ્રેટજી છે એ બધી જ ઓનલાઈનની અંદર છે. ઇવન અમે જ્યારે પ્રેક્ટિકલ સાઇડની અંદર પ્રેક્ટિકલ વિઝિટ કરાવીશું, અમે પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે અમારો જ્યારે પ્રેક્ટિકલ ક્લાસ હશે ત્યારે સ્ટુડન્ટ પોતે, અમારા પોતાના 30 પ્રોજેક્ટ ચાલે છે સુરતની અંદર, તો જ્યારે એ લોકો પ્રેક્ટિકલ જતા હશે ને તો પ્રેક્ટિકલની અંદર પણ અમારી જે કેમેરા વિડીયોગ્રાફી ટીમ છે એ સાથે હશે. તો જ્યારે એ વ્યક્તિ રાજકોટ બેઠો છે, અમદાવાદ બેઠો છે કે ગમે તે જગ્યા ઉપર બેઠો છે, તો પ્રેક્ટિકલ એને એવું લાગશે કે હું પોતે ત્યાં છું, કે એવું નથી કે પછી એમને વિડીયો પ્લે કરીને જોવાનો ને યાદ કરવાનું. તો પ્રેક્ટિકલ લાઈવ સ્ટ્રીમિંગ પણ છે કે એ લોકો જોઈ શકશે ત્યાં. એટલે બહુ સારી રીતે અમે ઓનલાઈન પ્લેટફોર્મ પણ હેન્ડલ કરીએ છીએ. વાત થઈ સર તમામ પબ્લિકની, પણ હું એ જાણવા માંગુ છું કે આમાં હાઉસવાઈફ જે છે એ કઈ રીતે જોઈનિંગ થઈ શકે? સુરતની અંદર બેઝિકલી કાઠિયાવાડી પીપલ્સ વધારે રહે છે. એટલે કાઠિયાવાડી પીપલ્સની અંદર કેવું હોય કે જેટલે પણ હાઉસવાઈફ હોય કે જે પણ લેડી હોય કે વુમન હોય ને, એ લોકોને કેવું હોય કે એનું નેટવર્ક બહુ વધારે હોય, બેનપણીઓ બહુ વધારે હોય, કેમ્પસની અંદર વધારે એ લોકો ટાઈમ સ્પેન્ડ કરતા હોય વધારે લોકો સુધી. તો હું એમને લોકોને અમારું જે સેલ્સ એન્ડ માર્કેટિંગનો જે કોર્સ છે એટલો પ્રોપર તરીકેથી શીખવાડીશ કે અત્યારે અમારા વરાછાની વાત કરું ને તો અત્યારે જે પણ આપણી બહેનો છે ને કે જે પણ વુમન્સ છે એ લોકો પેલું ટીકી ને સ્ટોન ને એવું ટાંકતા હોય છે. એનું 25 પૈસા કે 50 પૈસા એ લોકો આપે ટાંકવાનું.
તો તમે આખો દિવસ કામ કરો ને તો 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા કમાઈ શકે. આખો મહિનો કામ કરે ને તો 10,000, 12,000, 15,000 રૂપિયા કમાઈ શકે. અને એની અંદર મહેનત પણ વધારે રહે. એક જ જગ્યા ઉપર બેઠું રહો એટલે કમરનો દુખાવો વધારે થાય, આંખોના કંઈ પણ દુખાવા વધારે થાય. હું એને મારી સેલ્સ એન્ડ માર્કેટિંગની એક એવી સ્ટ્રેટર્જી શીખવાડીશ કે જેટલા લોકોને ઓળખે છે, જેટલા લોકો એના સગા સંબંધીઓ છે, એને ખાલી મારા 30 પ્રોજેક્ટનું માર્કેટિંગ કરશે અને માર્કેટિંગ કરીને એ લોકો જો મારા પ્રોજેક્ટની અંદર બ્રોકરેજ કરશે, સેલ કરાવશે, તો હું એમને પર યુનિટ 50,000 રૂપિયાથી લાખ રૂપિયા સુધીની બ્રોકરેજ આપીશ. એટલે એ લોકો મહિનાની અંદર ખાલી 2 યુનિટ સેલ કરાવે ને તો 2 લાખ રૂપિયા થાય. 2 લાખ રૂપિયાના સ્ટોન ચોંટાડવામાં એને 8 મહિના થાય. હું 30 દિવસમાં એને તૈયાર કરી દઈશ. પ્લસ ઘરની ગૃહિણીઓ કે વુમન તો સાઈડની વાત છે, હાલમાં મારી કંપનીની અંદર 65 એવી ગર્લ્સ છે કે જેની એજ 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીની છે, કે જે લોકો 30-32,000 રૂપિયાની સેલેરી છે. પર યુનિટ 7,000 એની ઇન્સેટિવ હું આપું છું. પર યુનિટ 7,000 હું એમને ઇન્સેટિવ આપું છું. તો એ ઇન્સેટિવથી દર મહિને એ લોકો 5-5, 7-7 યુનિટ સેલ કરે છે. એટલે 40,000 રૂપિયા ઇન્સેટિવ લે, 30,000 રૂપિયા સેલેરી લે. એ 22-23 વર્ષની ગર્લ છે ને એ 70,000 રૂપિયા દર મહિને કમાય છે. પણ હું હાઉસવાઈફ હોય તો એ જોબ ન કરી શકે, તો એ ઘરે રહીને કામ કરી શકે. તો હું એમને એવી માર્કેટિંગ સ્ટ્રેટર્જી શીખવાડીશ કે એ લોકો જ્યારે 5 લેડીઝોને મળે છે તો એ લોકો આપણા પ્રોજેક્ટની માહિતી આપશે. આપણા પ્રોજેક્ટને એમ કહેશે કે ભાઈ તમારા ભાઈ છે, એમના એક મિત્ર છે ઉમેશભાઈ કરીને, તમારે કંઈ પણ ભાડેથી મકાન જોતું હોય કે તમારે કંઈ પણ પોતાનું લેવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરજો. અને જ્યારે એ કોન્ટેક્ટ થાય છે, વર્ષની અંદર જો એ 10 યુનિટ વેચાવે છે ને તો બી 12 લાખ રૂપિયા થાય. એટલે દર મહિને લાખ રૂપિયાનું કામ કર્યું. દર મહિને ગમે એટલા સ્ટોન ચોંટાડો ને, 24 કલાક ચોંટાડો ને તોય કોઈ દિવસ લાખ રૂપિયાનું કામ થતું નથી. તો એમાંથી આપણે એ લોકોને આ ફિલ્ડની અંદર એટલા માટે ટ્રાન્સફર કરીએ છીએ કે ઓલરેડી 65 ગર્લ્સ અને વુમન અમારે ત્યાં કામ કરી રહી છે. તો હું આ રીતે એવા વધારે લોકો સુધી અવેરનેસ ફેલાય અને વધારે લોકો અમારી સાથે જોડાય અને જોડાઈને પૈસા સ્માર્ટ તરીકેથી કમાઈ શકે. કારણ કે હું પોતે 8 ભણેલો, જો મારે કોઈ ડિગ્રીની જરૂર ન પડતી હોય અને જો હું આટલું મોટી એસ્ટાબ્લિશ કરી શકતો હોઉં કંપની, તો મારામાં જેટલું નોલેજ છે ને એ બધું જ નોલેજ હું સ્પ્રેડ કરવા માટે માંગુ છું, નિસ્વાર્થ ભાવે. મને એવો સ્વાર્થ નથી કે મને જે આવડે છે એ બીજો કોઈ શીખી જશે તો મારા કરતાં પણ બેટર કંપની એટલે એસ્ટાબ્લિશ કરી લીધી. તો મને મારી ઉપર ભરોસો છે કે મારા ભાગ્યમાં જે છે ને એ કોઈ લઈને જવાનું છે નહીં, અને મને એટલું જ જોતું છે. અવેરનેસ પરથી સર, આજના જે યંગસ્ટર્સ છે લોકોને ખૂબ જ ઓછી માહિતી હોય છે રિયલ એસ્ટેટ રિગાર્ડિંગ. તો રિયલ એસ્ટેટ રિગાર્ડિંગ થોડી ઇન્ફોર્મેશન તમે આજના યંગસ્ટર માટે આપો. રિયલ એસ્ટેટ છે ને એ એટલું ઇઝી છે કે રિયલ એસ્ટેટનો જેટલું આપણે સ્પેલિંગ લખીએ ને, REAL એસ્ટેટ, એટલું ઇઝી છે. લોકોને રિયલ એસ્ટેટ બિઝનેસ બહુ મોટો છે કે આ દુનિયાની સૌથી મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી હોય ને તો રિયલ એસ્ટેટ છે. તમે તમારી પાસે 5,000 કરોડ રૂપિયા પડ્યા હોય ને તો એટલું ગોલ્ડ લઈને ન મૂકી શકો, ચોરાઈ જવાની એવું લાગે. 5,000 કરોડ રૂપિયા લે તો એટલા મોટા શોરૂમો ન બનાવી શકો કપડાના, ગોલ્ડના. આ દુનિયાનું ટોટલ પૈસો હરેક ઇન્ડસ્ટ્રીમાંથી છેલ્લે જાય રિયલ એસ્ટેટમાંથી. એ શેર બજાર હોય, એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે જ્વેલરી ઇન્ડસ્ટ્રી હોય. 24 પાનાના દસ્તાવેજની અંદર તમે 5,000 કરોડ રૂપિયાની લેન્ડ લઈને મૂકી દો એટલે 5,000 કરોડ રૂપિયા તમારા 24 પાનાની અંદર સમાઈ ગયા. ઓકે, તો લોકોને બિઝનેસ મોટો છે ને તો એવું લાગે છે કે આને શીખવું કદાચ ટફ હશે, આની અંદર કેમ આપણે જઈ શકીએ, આની અંદર કઈ રીતે એન્ટર થઈ શકીએ, આ તો મને બહુ અઘરું લાગે છે. એની કરતાં કોઈ ઓનલાઈન ક્લાસીસ હોય ને ત્યાં ચાલ્યા જાય. ઘણા લોકો અત્યારે બધું એમેઝોન ને આ તે ફ્લિપકાર્ટ ને એ બધી જગ્યા ઉપર જોબ કરી લે છે, 8-10 હજાર રૂપિયાની જોબ કરી. રિયલ એસ્ટેટ એટલું ઇઝી છે ને મારી જે મેથડ છે એનાથી તે એટલું ઇઝી છે કે ભગવાને મને 2 આંખ, નાક, કાન જેમ આપ્યું છે એવું જ આ દુનિયામાં બધાને આપ્યું છે. મને આવડી શકતું હોય ને તો આ દુનિયાના બધા જ લોકોને આવડી શકે. કેમ કે હું મારા કરતાં આ દુનિયાના હરેક વ્યક્તિને બુદ્ધિશાળી સમજું છું. કે આજે મારી જેવા વ્યક્તિને જો આવડતું હોય ને તો લોકો તો મારા કરતાં સ્માર્ટ છે, મારા કરતાં ઇઝી વેમાં શીખી શકે. જ્યારે હું રિયલ એસ્ટેટમાં લાગ્યો ને ત્યારે 7,000 થી 32,000 રૂપિયા પહોંચવા સુધી 4 વર્ષ લાગ્યા હતા. પણ મારી કંપનીના મારા સ્ટાફને 7,000 થી 32,000 પહોંચવામાં ખાલી 1 વર્ષ જ થાય છે, 10 મહિના જ થાય છે. મને તો 4 વર્ષ થયા હતા, કારણ કે મારામાં એટલી ઓછી સ્કિલ હતી અને મને એટલું ઓછું આવડતું હતું. તો અત્યારનું જનરેશન ને અત્યારના બાળકો તો બહુ બધા સ્માર્ટ છે. આજે હું મારા બચ્ચાઓની વાત કરું ને તો એક 4 વર્ષનો છે, એક 6 વર્ષનો છે. તો જે તે સમયે હું એની એજ નહોતો ને ત્યારે તો મોબાઈલ હતોય નહીં. તો આજના લોકો તો મોબાઈલ, યુટ્યુબ, મારો પાસવર્ડ એને ખબર હોય, મારા અમુક વસ્તુ એને ખબર હોય. તો આજના જે યંગ જનરેશન છે ને એ તો બહુ સ્માર્ટ છે, એ બહુ જલ્દી કેપ્ચર કરી શકશે. એટલા માટે એ લોકો માટે બહુ સારી તક છે રિયલ એસ્ટેટમાં આવવા માટે. સર, આ વખતે એક તમે માર્કેટ સ્ટ્રેટેજી લાવ્યા હતા
જે મેં વાંચ્યું પણ હતું ને ઘણી જગ્યાએ જોયું પણ હતું, આખા સુરતમાં જો કે બહુ નામ કર્યું કે મગજ ભાડે મળશે. આ સ્ટ્રેટેજી શું છે થોડું જણાવશો? એ છે ને એક માર્કેટિંગ સ્ટ્રેટેજી. સુરત છે ને એની અંદર કોઈ પણ બિઝનેસ તમારે કરવો હોય ને તો કંઈક નવું લાવવું પડે. રાઈટ. એની અંદર અમે આ એક નવું લાવ્યા છીએ. બેઠા હતા ત્યારે મારા જે સ્ટાફ કે મારા જે બોર્ડ મિટિંગ થતી હોય ને ત્યારે મારા જે HR ડિપાર્ટમેન્ટ છે ને એ લોકો ઓલવેઝ મને એમ કહેતા, સાહેબ તમારી પાસે આટલું બધું તો મગજ છે, સાહેબ તમારી પાસે આટલું બધું તો મગજ છે. એટલે એનાથી એક હુક બનાવ્યો, માર્કેટિંગ હુક, કે ટૂંક સમયની અંદર અહીં મગજ ભાડે મળશે. ટૂંક સમયની અંદર અહીં મગજ ભાડે મળશે એનો મતલબ એવો કે મને 15 વર્ષનું જે નોલેજ છે, મારા ફેકલ્ટીઝને જે નોલેજ છે, એ નોલેજ એના માઇન્ડની અંદર, એના વિચારોમાં જ છે. તો અમારો જે કોર્સ છે એ 15 દિવસ, 1 મહિનો અને 2 મહિનાનો છે. તો એટલા સમય સુધી આ જે મગજ છે એને આપણે આપણા સ્ટુડન્ટોને ભાડે આપીશું, એટલે કે રેન્ટ ઉપર આપીશું. તમારે જેટલું આનાથી શીખાતું હોય એટલું તમે શીખી શકો છો. એટલા માટેની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે ટૂંક સમયની અંદર અહીં મગજ ભાડે મળશે અને બહુ સારો રિસ્પોન્સ છે. હું તમને કહું ને તો લગભગ મેં વિચાર્યું નહોતું ને ત્યાં સુધી આ વર્ડ્સ પહોંચી ગયો છે. અને અમે ફર્સ્ટ બેચની અંદર ઓનલી 100 સ્ટુડન્ટને જ લઈ શકીએ, એના સ્લોટ 100 સ્ટુડન્ટના જ હતા. એની અંદર અમે 42 એડમિશન લઈ ચૂક્યા છીએ અને બીજા એડમિશનો ચાલુ છે. એટલે મને એવું લાગે છે કે ફર્સ્ટ બેચ ચાલુ થશે ને એ પહેલા લગભગ મારે એક બીજો ક્લાસરૂમ સ્ટાર્ટ કરવો પડશે, બીજી બ્રાન્ચ સ્ટાર્ટ કરવી પડશે અને એક સાથે 2 બેચ રન કરવા પડશે. એટલો સારો રિસ્પોન્સ છે. સર, એ જણાવશો કે કયા કયા માર્કેટિંગ માટે તમે કયા કયા પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છો? અત્યારે માર્કેટિંગની અંદર જો કે અમારી પોતાની ટીમ છે ડિજિટલ માર્કેટિંગની અંદર. ઓલ સોશિયલ મીડિયા નેટવર્ક અમે યુઝ કરી રહ્યા છીએ. ઇન્ફ્લુએન્સરનો બહુ સારો સાથ છે. ઓલમોસ્ટ સુરતના ઇન્ફ્લુએન્સર છે એ મને ઓળખે છે પર્સનલી, કારણ કે હું પોતાની પણ એક ચેનલ ચલાવું છું. તો એમાં મારા જીવનની અંદર જેટલા પણ ઉતાર ચઢાવ આવ્યા છે એનું મોટિવેશનલ સ્પીક કરું છું, એટલે ઓલમોસ્ટ લોકો મને ઓળખે છે. તો ઇન્ફ્લુએન્સરનો બહુ સારો એવો સાથ છે. સોશિયલ મીડિયાની અંદર વધારે માર્કેટિંગ કરીએ છીએ અમે, કારણ કે મને એવું લાગે છે કે આજના જનરેશનની અંદર લગભગ માણસનો અડધો દિવસ સોશિયલ મીડિયામાં જ ચાલ્યો જાય છે અને સોશિયલ મીડિયા સિવાય હું કોઈ પણ જાતનું માર્કેટિંગ કરતો નથી. અને બીજું સૌથી મોટું માર્કેટિંગ તો હું તમને કહું ને તો એક થોડુંક તમને ફની લાગશે કે એ ભગવાન કરે છે. કે મને એમ લાગે કે ભગવાનનો આપણી ઉપર બહુ સારો એવો આશીર્વાદ છે, એટલે હું કદાચ માર્કેટિંગ ન કરું ને તો પણ મારું હાલી જાય છે. અને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા ઉપર કઈ પોસ્ટો તમારી ખૂબ જ વાયરલ ગઈ છે? મેં એક ચેરિટી કરી હતી, એટલે કે ડોનેટ કર્યું હતું. ઓકે. એક લારીવાળા હતા, શાકભાજીવાળા, એમને SMC વાળા થોડાક હેરાન કરતા હશે ને, તો એ જે સોશિયલ મેં હેલ્પ કરી હતી ને એ મને બહુ જ વધારે વાયરલ થઈ. પણ એનાથી પણ હું એક શીખ્યો એક વસ્તુ કે જેટલી વધારે 4-5 મિલિયન સુધી એ ગઈ. અહીંયા સુરતમાં સરથાણા જકાત નાકામાં તે 2 વાર એવું થયું કે SMC વાળા જે આપણા શાકભાજીવાળા હોય એમને હેરાન કરતા હશે, તેમને મેં હેલ્પ કરી. પણ એ પણ મેં હવે હિડન કરી નાખ્યું, કારણ કે એના થ્રુ મારે આગળ નથી વધવું. જ્યારે મેં હેલ્પ કરીને તો એ વિડીયો બહુ વાયરલ થયો. લોકોના એટલા બધા આશીર્વાદ મળ્યા કે હું તમને કહું ને તો લગભગ 20 લાખ કમેન્ટ તો ખાલી બ્લેસિંગ વાળી જ છે કે ભગવાન તમારું સારું કરે. આ તે એ જે 20 લાખ બ્લેસિંગ હતી ને એમાંથી આ જીવન નીકળી જશે. આવતા જન્મમાં પાછું બ્લેસિંગ માટે જોશે. તો હવે હું જેટલું પણ સોશિયલ હેલ્પ કરું છું ને જે પણ એ મેં હાઈડ કરી નાખી. હું નથી બહુ માર્કેટિંગમાં કે આમાં યુઝ કરતો. એ માર્કેટિંગ હતું પણ નહીં, એ મારું એક લોકો સુધી પહોંચવાનો એક એવો જરિયો નહોતો કે જો આ મેં હેલ્પ કરી. પણ મેં એમને તરત જ શોધીને પછી મેં એમને જેમ થતું હતું એટલું મેં હેલ્પ કરી. એટલે હવે હું જે પણ કરું છું ને એ હું હિડન કરી નાખી. એ પોસ્ટ બહુ વધારે વાયરલ થઈ હતી. અને જ્યારે એ બહુ વધારે વાયરલ થઈને ત્યારે જ મને એવો વિચાર આવ્યો કે આ જો આટલી બધી વાયરલ થતી હોય તો મારે આ રસ્તો તો લેવો જ ન જોઈએ. નહીતર કાલે ઉઠીને લોકોને એમ થશે કે આ જો આ કરે છે અને વિડીયા ઉતારે છે. એટલે આપણે એ કરતા જ નથી. એ 2 જ હતા. પછી એની પછીનો કોઈ વિડીયો મેં રીતે કેપ્ચર કર્યો જ નથી, મૂક્યો પણ. એ પછી મેં ઘણી બધી એના કરતાં પણ મોટી હેલ્પ કરી ઘણા એવા લોકોની કે સુરતની અંદર કદાચ કોઈ પણ એવો બનાવ બન્યો હશે, એની 30 મિનિટની અંદર હું ત્યાં પહોંચી ગયો હશે ને મેં એની હેલ્પ કરી જ નાખી હશે. પણ હું હવે એની અંદર સોશિયલ મીડિયામાં નથી મૂકતો. ભવિષ્યની અંદર સર ફ્યુચર પ્લાનિંગ તમારું સહજાનંદ ગ્રુપ માટે થોડું જણાવશો કે આગળનું શું પ્લાનિંગ છે? સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીનું આગળનું જે પ્લાનિંગ છે ને એ સૌથી મારો મોટો ગોલ એવો છે કે મારી જેવા 1000 વ્યક્તિઓને હું તૈયાર કરું. બીજો મારો જે સ્ટેપ હતો એ ઇન્સ્ટિટ્યૂટ, જે આ ઇન્સ્ટિટ્યૂટથી 1000 લોકો તૈયાર થશે. ત્રીજો મારો જે સ્ટેપ હતો કે આ જે લોકો અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર, હું તમને કહું કે મારી સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીની અંદર 1400 ઇન્ટરવ્યૂ મેં 6 મહિનાની અંદર લીધા. તો 1400 લોકો આવ્યા
અને આવીને જોબ માટે જ આવ્યા હતા. એમાંથી જેટલાને મારે સિલેક્ટ કરવાના હતા એને મેં સિલેક્ટ કર્યા. 1200 લોકોને મેં મારા પ્લેસમેન્ટ કંપનીની અંદર ટ્રાન્સફર કરી નાખ્યા. તો એ લોકોને પણ એમાંથી 450 લોકોને મેં જોબ અપાવી મારા પ્લેસમેન્ટ કંપનીથી, જે લોકો અલગ અલગ ફિલ્ડની અંદર અત્યારે હાલમાં જોબ કરે છે. થર્ડ મારું જે કંપનીનો જે ગોલ છે ને એવો છે કે અમે મારું ફ્રેન્ચાઇઝી મોડલ લોન્ચ કરી રહ્યા છીએ. એ પણ એક નવો આઈડિયા છે. સહજાનંદ ગ્રુપ ઓફ કંપની છે ને એ રિયલ એસ્ટેટની એક એવો આઈડિયા હતો કે ફર્સ્ટ કંપની, આવી કોઈ બીજી કંપની છે જ નહીં કે જેની અંદર 30 પ્રોજેક્ટો ચાલતા હોય, 150 જણાનો સ્ટાફ હોય અને વેલ મેનેજમેન્ટ ટીમ હોય અને માઇક્રો લેવલથી સેલ થતું હોય કે જેની અંદર ડેવલપર સેલ્સ, માર્કેટિંગ, લોન, એગ્રીમેન્ટ અને કલેક્શન માટે એકદમ ફ્રી થઈ જાય. મારા જેટલા પણ ડેવલપર્સ છે એમાં 110% અમે રિઝલ્ટ આપીએ છીએ. તો એ પણ ફર્સ્ટ એવો આઈડિયા હતો કે આવી કોઈ કંપની સુરતની અંદર ડેવલપ થઈ. બીજું જે ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ એક ફર્સ્ટ જ આઈડિયા છે કે રિયલ એસ્ટેટનું પહેલું ઇન્સ્ટિટ્યૂટ. અને જ્યારે ત્રીજું છે ને એ પણ એવું છે કે રિયલ એસ્ટેટની ફર્સ્ટ એક એવી ફ્રેન્ચાઇઝી કે જેની અંદર એ ફ્રેન્ચાઇઝીના જે પણ પૈસા તમે આપો છો અને મારી સાથે જોડાઈને જે ફ્રેન્ચાઇઝી તમે લો છો એ 6 મહિનાની અંદર 180 દિવસની અંદર તમારા રોકાણ કરેલા પૈસા તમને પાછા. એ મેકડોનલ્ડ પણ નથી આપતું, એ કોઈ ક્રોમાય નથી આપતું અને કોઈ સ્ટાર બક્સય નથી આપતું. કે તમે જે ફ્રેન્ચાઇઝીના પૈસા ઇન્વેસ્ટ કરો છો એ પૈસા 6 મહિનાની અંદર તમને પાછા રિટર્ન. એવી મારી એક ફ્રેન્ચાઇઝી મોડલ એવું છે કે જે આપશે, જેને હું 2026 જૂનમાં લોન્ચ કરવાનો છું. જેમ 2025 જૂનની અંદર ઇન્સ્ટિટ્યૂટ છે એવું 2026 જૂનની અંદર અમે ફ્રેન્ચાઇઝી મોડલ લોન્ચ કરી રહ્યા છીએ. એ મારો લાસ્ટ સ્ટેપ છે, એના પછીનું કંઈ આગળ વિચાર્યું નથી. તો આ ફ્રેન્ચાઇઝી કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો એક કંપનીમાંથી આટલા સક્સેસ થયા પછી? ફ્રેન્ચાઇઝી મોડલ એ માટે હું લોન્ચ કરી રહ્યો છું કે તમારે જો અલગ અલગ શહેરોમાં બહુ ફાસ્ટ ગ્રો કરવો હોય તો એ ફ્રેન્ચાઇઝી ચેનલ જ કરી શકે. આજે હું છું તો હું સુરતની અંદર રન કરી રહ્યો છું, વડોદરાની અંદર મિટિંગ ચાલે છે મારી તો વડોદરાની અંદર રન કરીશ. પછી આણંદ, રાજકોટ, અમદાવાદ, સુરતમાં અલગ અલગ એરિયાઝની અંદર જો તમારે સ્પ્રેડ થવું છે ને તો ફ્રેન્ચાઇઝી મોડલ એક જ એવું છે કે જે સ્પ્રેડ કરી શકે એમ છે. હું બધી જગ્યા ઉપર નહીં પહોંચી શકું તો હું મારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ રાખીશ કે જે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીથી જ રન કરશે, પણ એ અમારા ફ્રેન્ચાઇઝી મોડેલ અલગ અલગ સિટીની અંદર અમે સ્પ્રેડ કરીશું અમારી કંપનીને. જે અમે અત્યારે કરી રહ્યા છીએ સેમ એ જ રીતેનું વડોદરામાં, સેમ એ જ રીતેનું અમદાવાદ, આણંદ, રાજકોટ આ બધી જગ્યા ઉપર અમે જશું. અને યંગસ્ટર્સ માટે આ પ્લેટફોર્મ કેટલું ઉપયોગી છે? 100% બહુ ઉપયોગી છે. આજના યંગસ્ટરને તો હું કહું કે તમે કદાચ કોઈ પણ ફિલ્ડની અંદર જશો, એકવાર આ ફિલ્ડનો જો તમને નશો લાગી ગયો ને તો દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે. તમે ગમે ત્યાં, તમને આઈટીનો કોઈ પણ કોર્સ કરવો હશે ને તો યુટ્યુબ અને ગૂગલ શીખવાડી દેશે. તમને કોઈ પણ બીજા કોર્સિસ કરવા હશે ને તો ગૂગલ અને યુટ્યુબની અંદર છે. રિયલ એસ્ટેટની અંદર કોઠાહૂજ અને એક આ રીતેનો કોઈ પ્લેટફોર્મ કે કોઈ પણ એક એવો વ્યક્તિ કે જેને શૂન્યથી સર્જન કર્યું હોય ને એ જ શીખવાડી શકશે. તો એકવાર જો તમને રિયલ એસ્ટેટનો નશો લાગી જશે ને, આ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પૈસા છે ને એ આ દુનિયાની કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર પૈસા નથી. પ્લસ આઈટી સેક્ટરની અંદર મેં એવું સાંભળ્યું છે કે એઆઈ ટેકનોલોજી આવી એટલે મંદી છે, પણ રિયલ એસ્ટેટની અંદર છેલ્લા 7 વર્ષથી તો હું આ કંપની રન કરું છું અને 15 વર્ષમાં મેં કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે મંદી છે. કારણ કે 15 વર્ષની અંદર રિયલ એસ્ટેટમાં મંદી નથી આવી અને 7 વર્ષમાં મારી કંપનીમાં ઓલવેઝ હું ગ્રોથ જ કરી રહ્યો છું. પડવાનો કે ડાઉનફોલ જવાનો ગ્રાફ ક્યારે છે ને એ મને નથી ખબર, એ ભગવાન જાણે. અને અમે બહુ જ એથિક્સથી કંપની ચલાવી રહ્યા છીએ. એટલે લગભગ તો ભગવાને એવું વિચાર્યું નહીં હોય, કારણ કે હું મારા સપનાઓ પૂરા કરવાનું કોઈ દિવસ વિચારતો જ નથી. મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે ને એના સપના પૂરા થાય ને તો મારા ઓટોમેટિક થઈ જશે. મારા 150 લોકોમાં તમે 150 લોકોનું ઇન્ટરવ્યૂ લઈ લેશો કે 150 લોકોને ગમે ત્યાં તમને મળીને પૂછી લેશો ને તો સિંગલ વ્યક્તિ એવું નહીં કે હું અહીંયાથી જોડાનો હતો ને અહીંયા સુધી પહોંચવામાં મને કંઈ પણ ડાઉનફોલ આવ્યો. મારા કંપનીના સ્ટાફની સાથે ઘણીવાર એવો પણ બનાવ બન્યો છે કે કોઈકની 20-22 હજાર રૂપિયા સેલેરી હોય, કોઈ ડેવલપર એને 30,000, 32,000, 35,000 રૂપિયા ઓફર કરે તો મારા સ્ટાફે એમને એવો રિપ્લાય આપેલો છે કે કદાચ તમે મને 50,000 રૂપિયા સેલેરી આપશો ને તોય માર ન થવું, અને સાહેબ કદાચ મને 20-25,000 આપે છે એની જગ્યાએ એમ કે મફતમાં કામ કરવાનું છે તો હું ત્યાં મફતમાં કામ કરીશ, પણ મારે બીજે જોબ નથી કરવાની. આવો પણ બનાવો બનેલા છે. યુવાઓ માટે તો તમે જણાવ્યું કે રિયલ એસ્ટેટમાં આવવું અને ફિલ્ડ બનાવી કરિયર બનાવવું એ ખૂબ જ ઇઝી વસ્તુ છે. મહેનતી લોકો માટે ઓલવેઝ ડોર ઓપન છે, પણ જે હાઉસવાઈફ છે એમના માટે રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ કેટલું ઉત્તમ છે? હાઉસવાઈફ માટે પણ બહુ ઇઝી છે, કારણ કે હાઉસવાઈફ જેટલા પણ લોકો છે એની માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ને
કે પોતે હાઉસવાઈફ છે, એ ઘરે જ હોય છે, એ ઘરે જ રહેતા હોય, હું એમને ડિજિટલ માર્કેટિંગ જે આવે છે, સોશિયલ મીડિયાની અંદર ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે ઉપયોગ થાય, કઈ રીતે માર્કેટિંગ કરાય, કઈ રીતે તમે લીડ જનરેટ કરી શકો, કઈ રીતે તમે કસ્ટમર સુધી પહોંચી શકો, ઘરે બેઠા બેઠા તમે 1 કલાક રીલ્સ જોવો છો, એની જગ્યા ઉપર ઘરે બેઠા બેઠા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મારા પ્રોજેક્ટોનું તમે માર્કેટિંગ કરો છો તો લીડ મળશે તો તમને હું મારું સ્પીચ શીખવાડીશ કે કઈ રીતે તમે એની સાથે વાત કરી શકો. તો એ જે લીડ જનરેટ થાય છે એ લીડને તમે કોલ કરશો, કોલ કરીને એના ફોલોઅપ લેશો, ફોલોઅપ લઈને મારા પ્રોજેક્ટ સુધી પહોંચાડશો, મારો સ્ટાફ છે એને પૂરતી માહિતી આપશે, તમને 2 પૈસા મળતા હશે તો મારો સ્ટાફ એમને કમ્પ્લીટલી કન્વિન્સ કરશે. જ્યારે એ કન્વિન્સ થઈ જાય છે ને, જો તમે મોકલેલી લીડ હશે તો ઘરે બેઠા બેઠા તમે 50,000 થી લાખ રૂપિયા સુધીની બ્રોકરેજ કરી, ઘરે બેઠા બેઠા તમે 50,000 રૂપિયાથી લાખ રૂપિયા કમાણા, અને મારો સ્ટાફ તમને ઘરે આવીને પૈસા આપી જશે. હાઉસવાઈફને અહીંયા અમારી કંપની કે અમારા પ્રોજેક્ટ સુધી આવવાની પણ જરૂર નથી. એ આખું CRM બેઝ અમે આખું સેટઅપ કરેલું છે કે તમે એકવાર તમારી 10 લીડ છે એ મોકલો છો મારે ત્યાં, 10 લીડ છે એ તમારા નામથી સબમિટ થઈ જશે મારી કંપનીની અંદર. એ આજે નહીં, 6 મહિના પછી પણ જો મારે ત્યાં પ્રોડક્ટ લેશે ને તો 6 મહિના પછી પણ હું તમને કોલ કરીને કહીશ, જે પણ નામ હોય એમને, કે મેડમ તમારા જે પર્સન હતા એમને અમારે ત્યાં પ્રોડક્ટ લીધી છે, 1 BHK 2 BHK 3 BHK, યા તો શોપ, તમારી બ્રોકરેજ છે એ ડન થઈ ગઈ છે, હું તમારી બ્રોકરેજ છે એ ગૂગલ પે કરું, બેંકમાં ટ્રાન્સફર કરું કે ઘરે અપાવું. આ જે નીતિ છે ને એ નીતિના કારણે જ ત્યાં મારી કંપની ઓલવેઝ ગ્રો કરે છે કે કોઈનું લઈ નથી લેવું. મારું ભાગ્યમાં જેટલું લખ્યું છે ને એટલું જ મારે જોતું છે, અને જેના ભાગ્યમાં હશે એટલું એને આપી દેવું છે. આ પોડકાસ્ટની અંદર સર ખૂબ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી, તમે લોકોને આટલું જાગૃત કર્યા, યંગસ્ટર્સ માટે પણ સારા એવા પ્લેટફોર્મ તમે બતાવ્યા, હાઉસવાઈફ માટે પણ તમે ઓનલાઈન ક્લાસીસ અને બધી જ ટાઈપની ઇન્ફોર્મેશન આપી. તો આ પોડકાસ્ટને એન્ડિંગ કરવા માટે તમે પબ્લિકને થોડું બહુ જણાવશો? આની અંદર હું પબ્લિકને એટલું જ કહેવા માંગીશ કે હું જે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી રહ્યો છું એની અંદર કોઈ નફાનું મેં ધોરણ રાખ્યું નથી. તમે લોકો જેટલું પણ શીખશો, તમે જેટલું પણ પૈસા અર્ન કરશો, તો મારો જે ગોલ હતો કે મારે 1000 લોકોને મારી જેવા તૈયાર કરવા છે, તો હું એ સફળ થઈશ. એટલે ઇન્સ્ટિટ્યૂટની અંદર બહુ જ સારી રીતે ફેકલ્ટીઓ અમે સિલેક્ટ કરેલા છે, બહુ ઇઝી વેની અંદર અમે શીખવાડવામાં, ઇન્સ્ટિટ્યૂટની અંદર બધા કોર્સિસ સિલેબસ બહુ જ ઇઝી વેમાં ગુજરાતી લેંગ્વેજની અંદર અમે શીખવાડવાના છીએ. તો તમે લોકો અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર જોડાઈ શકો છો. આની અંદર અમારે કોઈ પ્રોફિટનું લેવલ નથી. અમારા ઇન્સ્ટિટ્યૂટના જેટલા પણ ક્લાસરૂમ્સ છે એની અંદર ટાઈમ પણ બહુ સારી રીતે અમે મેનેજ કરેલો છે કે તમે જોબ કરતાં પણ, સ્ટડી કરતાં પણ તમે અમારો આ કોર્સ લઈ શકશો, તમે ઓનલાઈન કોર્સ લઈ શકશો. ઇવન હું તમને ત્યાં સુધી કહું કે કદાચ કોઈક વાર એવો પણ બનાવ બન્યો કે મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર ફી ભરવાના તમને કંઈ પણ જાતના તકલીફ હોય કે ફી ભરવાની કોઈ પણ જાતનું એવું હોય કે મારે શીખવું તો છે, અમે આ ઘરેથી આ રીતે મીડિયમ ક્લાસ બિલોંગ કરીએ છીએ, પણ ફી હું એટલી ને એટલી જ ભરી શકીશ, તો પહેલું એક એવું ઇન્સ્ટિટ્યૂટ હશે કે જે એમાં પણ નેગોશિએશન કરશે. બીજી બધી જગ્યા પર કેવું હોય, ના હો અમારી ફિક્સ ફી આ જ છે, તમારે એટલા તો પહેલા ભરવાના, એવું નથી. કારણ કે મને છે ને તેજસ્વી જે તારલાઓ જે છે ને મારી કંપનીની અંદર જે 150 જણા છે ને એવા બીજા 150 તો પહેલા જોઈએ છે. એટલે 150 જણા તો એવા તેજસ્વી તારલા જોઈએ છે ને કે જેને હું જ શીખવાડું, એ તૈયાર થાય ને તૈયાર થઈને મારી સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીને ગ્રો કરે. તો એની અંદર ગૃહિણીઓ હોય, કોઈ ડાયમંડની અંદર, મંદીની અંદર કદાચ એ લોકોને એવું હોય કે કયો રસ્તો લેવો ન ખબર પડતી હોય તો પર્સનલી મને મળી શકે છે. હું પોતે નોલેજ આપીશ એમને. પછી 10મું 12મું 8મું 7મું 5મું જેટલું પણ ભણ્યા હોય, કોઈ ડિગ્રીની જરૂર છે નહીં. બોલતા ન આવડતું હોય ને તોય આવજો, કારણ કે એક દિવસ હું પોતે, મને પણ બોલતા નહોતું આવડતું, એટલે બોલતા ન આવડતું હોય ને તોય આવજો, હું બોલતા કરી દઈશ. કાંઈ સમજણ ન પડતી હોય ને તોય આવજો, હું સમજતા કરી દઈશ. કંઈ રિયલ એસ્ટેટનું નોલેજ ન હોય ને તોય આવજો, હું રિયલ એસ્ટેટનું સંપૂર્ણ નોલેજ આપીશ. અને દુનિયામાં કોકે એમ કીધું હોય ને કે તારથી કાંઈ નહીં થાય, એ પહેલાં આવજો, કારણ કે મને એવું ઘણા બધા કહેતા, એટલે એને પહેલાં આવજો. હું થાય ને એ આપણે એને જવાબ આપશું. અને તમે ₹1,00,000 મહિને ન કમાવ ને ત્યાં સુધી હું તમારી સાથે જોડાયેલો છું. ₹1,00,000 મહિને કમાવા માંડો ને પછી મને એમ કહેજો કે સાહેબ હવે તમારી જરૂર નથી, ફોન નહીં કરતા હો. એટલે ઓલવેઝ મારા દરવાજા ખુલ્લા છે. સહજાનંદ ગ્રુપ ઓફ કંપની હોય, સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ હોય કે સહજાનંદ પ્લેસમેન્ટ હોય, આ 3માંથી હરેક જગ્યા ઉપર મેં સમાજ, યંગસ્ટર અને અમારા જેટલા પણ સુરતનું પબ્લિક છે એને હેલ્પ કરવા માટેની તે એક નીતિથી આ 3 કંપનીઓ રન થઈ રહી છે.
અને એ નીતિથી જ હું ચાલીશ. એટલે ઓલવેઝ તમારે કાંઈ ન કરવું હોય ને તો એમને મળવા આવજો, ઘણો મજા આવશે. કારણ કે આ તો પોડકાસ્ટ છે એટલે મારે જેટલો સમય આની અંદર આપવો પડે એટલો જ હું આપી શકું. અને હું હજી તમારી જેમ એક મીડિયમ ક્લાસ વ્યક્તિ જ છું, હું તમારી જેવો જ છું. ઓલવેઝ હું તમને ટાઈમ આપીશ. એટલે એમનામ 10-15 મિનિટ મળવા આવજો, આપણે મળીને વધારે ચર્ચા કરશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન આપી સરે. તો આ જ રીતે પાર્ટ 2 માટે વેઇટ કરજો અને ત્યાં સુધી જોડાયેલા રહો સહજાનંદ ગ્રુપ સાથે.